મિત્રો આપણે દ્વારકા જ્યાં પહેલા આપણી કુળદેવી માતાજીની દીવાબત્તી કરશું. પ્રભાત કાકા, ભુવાજી, ખંગાર કાકા ને અમારા દલાભાઈ એવું કહેતા કે દુનિયાના દેવે જાઓ, આખા જગતમાં જાઓ, પણ સૌની પહેલા આપણી કુળની માતા, કુળની માતાને પહેલા સાંભળીને આખી દુનિયામાં જાઓ, એના વગર આપણું ધણી કોઈ થાય નહીં. આપણે આજે દ્વારકા ચાલતું જવું છે, પણ પેલા આપણે આપણી કુળની માતાની દીવાબત્તી કરીને એના આગળ કરીને કે ભાઈ આપણા આ પગપાળા યાત્રામાં આપણને સુખી રાખે, સંપન્ન રાખે, સુખ શાંતિ લઈ જાય, સુખ શાંતિ લાવે એવી પ્રાર્થના કરીને આપણે દ્વારકા જવા નીકળશું. તો નાથ ગંગામાં હંમેશા એવું વર્ષોથી લોકો કહેતા આયા છે કે ભાઈ આપણી કુળની માતા એ આપણો જોમીને હોય ને આપણી જણેતા ને આપણી રોટી ચોટીની ધણિયાની આપણી કુળની માતા છે. તો આપણી માતાજીને આપણે સમરીને શેષ ગોગા, મેરડી, ચેહર ચામુંડ અને મા દીપોને આગળ કરીને આપણે આજે દ્વારકા જવા નીકળશું. સર્વ મિત્રોને જય દ્વારકાધીશ. આપણે નવા નવા વિડીયો સાથે વાતો સાથે આગળ વધીશું. અને મારી માતાજી આવતીકાલથી 9 વર્ષ છે. આપણે સર્વ મિત્રોને મારા તમામ ફોલોવરને ખૂબ લાભ આપે અને ખૂબ સુખી રાખે. જય દ્વારકાધીશ.